કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના મતવિસ્તાર સાણંદના ડરણ ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે સમર્થન મળવા લાગ્યું છે। વિવિધ ખેડૂત સંગઠનો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોના આગેવાનો ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં આગળ આવ્યા છે। ડરણ ગામમાં ચાલી રહેલા આંદોલનમાં આજુબાજુના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાની જમીન અને હિતોના રક્ષણ માટે આંદોલન કરી રહ્યા છે અને જ્યાં સુધી લડત ચાલુ રહેશે। તાજેતરમાં કોંગ્રેસના અમદાવાદ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ગોહેલ તથા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકીએ ડરણ ગામે પહોંચી સભાને સંબોધી હતી અને ખેડૂતોને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું। આંદોલનને દિવસેને દિવસે વ્યાપક જનસમર્થન મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, લોહી લુહાણ ખેડૂતોને કરી દેવામાં આવ્યા। એ બધી વાત તો દૂર, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનોને જે માર્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, લોહી લુહાણ કરી દેવામાં આવી છે, હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે। બોલો તમે એને ભૂલી જશો? બોલો ભૂલી જશો? જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર ગામ હોય, ત્યારે ખેડૂતોના ગળા સુધી આ પોલીસનો હાથ પહોંચી ગયો। નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા, ખેડૂતોની માતાઓ બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય, તમારી હિંમત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં ડંડો મારીને બતાવો। તાકાત હોય, તમારી સરકારની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીને જેલમાં પૂરીને બતાવો। તમારી પોલીસ અને સરકારની તાકાત હોય તો બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને બતાવો। આ અવાજ એક ખેડૂતના પુત્રનો અવાજ છે, આ અવાજ ગુજરાતના યુવાનનો અવાજ છે અને આ અવાજ ક્યાં સુધી બંધ થાય? કોલી નંબર 1 એ વાલા કોલી નંબર 1, કોલી નંબર 1 એ વાલા કોલી નંબર 1, ઓલ રે ઇન્ડિયામાં મારો કોલી નંબર 1। અને આપણને પૂછ્યા વગર ગમે એ આવીને ગમે એ થાંભલો રોપી જાય અને નેરે નાખી જાય। આજુ અને આપણે બહુ મત આપી અને આ સરકારને બેસાડી છે। આજુ ખોટું? હમણાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પરિણામો જોયા, આપણે બહુ મત આપી અને તાલુકામાં જિલ્લામાં જીતાડ્યા। આજે આપણી વચ્ચે તમને સહકાર આપવા માટે કોઈ આવે છે? તમારી જમીન તમને પૂછ્યા વગર લાઈન નાખવાની, તમારી જમીનની અંદર તમને પૂછ્યા વગર નોંધ પાડી દેવાની કે આ પાઇપલાઇન નાખી છે એની માટે અમે સંપાદન કરવી છે। એટલે આ જમીન તમારી કોઈ વેચાતી લઈ શકે નહીં, વેચાય નહીં। એટલે આપણે આપણો સમાજ, કોળી સમાજ ખૂબ નાનો છે, વસ્તીમાં મોટો છે, જમીન ઓછી છે અને સરકાર આવી ખોટી નોંધો પાડી અને આપણી જમીન પચાવવાની પેરવી કરી રહી છે। ત્યારે આ સરકારને અત્યારે બતાવવાનો સમય છે। આટલા આજુબાજુના ગામમાંથી ઘણા બધા તમને સહકાર આપી અને આંદોલનને સફળ બનાવી રહ્યા છે અને હજુ તમને આજે 8 દિવસ થયા, તમને કોઈ પૂછવા આવ્યું તમને શું તકલીફ છે? તો આપણા સ્થાનિક ધારાસભ્ય હોય, સ્થાનિક આગેવાનો હોય, એમની ફરજમાં આવે છે કે તમને આવીને પૂછવું જોઈએ કે તમે શું કામ વિરોધ કરો છો, તમારો પ્રશ્ન શું છે, તમારી સાથે વાર્તાલાપ કરવો જોઈએ ને? તો આજ દિન સુધી તમને પૂછવા આવ્યા, ત્યારે આ બાવળાનું પાણી તમારી સીમમાંથી આમ કાઢવાનું। મેં તો એવું જોયું કે હંમેશા પાણી આથમણું જતું હોય, તો આ તો ઉકમણું જતું હોય, તો આ તો આથમણું કાઢે છે। પાણી હંમેશા ઉકમણું જતું હોય। આપણા ગામની ભૌગોલિક પરિસ્થિતિ જોતા, આ વિસ્તારની પરિસ્થિતિ જોતા પાણી આમ જાય કોઈ દી? ત્યારે આ તો ઊંધું પાણી કાઢે છે। આ સરકાર છે ગમે ત્યારે કાઢે। એક ગેલોક્સ ફેક્ટરી અને એનું પાણી કેમિકલ વાળું કાઢવા માટે સરકાર સાથે સેટિંગ કરી અને સરકાર વરસાદી પાણી નિકાલ કરવાનો છે એવા બાના હેઠળ તમારી જમીન અંદર પાઇપલાઇન નાખે એ વ્યાજબી નથી। છે વ્યાજબી? ત્યારે આપ સૌને મારી ખૂબ જ વિનંતી છે કે આંદોલન
એમનામ ટકાવી રાખજો. હજુ આને તોડવા માટે ઘણા બધા આવશે, ઘણા બધા ભાગલા પડાવવાના પ્રયત્ન કરશે, ઘણી બે જણાને લઈ જઈને જુદી વાતો કરશે, અથવા તો કંઈ નહીં કરે. તમારા બે આગેવાનો હશે એને બોલાવશે બાવળા કે અમદાવાદ કે મિટિંગ કરવા આવો, તમને એમના ઉપર અવિશ્વાસ કરાવશે. જે આંદોલન જે હેન્ડલ કરતા હશે ને આગેવાનો પર અવિશ્વાસ કરાવશે. તો કોઈ આગેવાનને બોલાવે તો તમારે અવિશ્વાસ કરવા નહીં, એમની પર વિશ્વાસ રાખજો. કારણ કે સમાધાન માટે બોલાયા હોય તો કદાચ એવું બની શકે કે કંઈક એમાં નિકાલ આવે, પણ એની ઉપર અવિશ્વાસ ન કરતા અવિશ્વાસ કરાવવા વાળા એમના માણસો આવશે, આંદોલન તોડવા વાળા એમના માણસો આવશે. અત્યારે અહીંયા તમારે આ પ્રશ્ન છે ગટરની પાણીનો લાઈનનો, સરગવાડામાં ગેસની લાઈન નાખે છે, કચ્છમાં અને મોરબીમાં થાંભલા નાખે છે. એ થાંભલા પણ કેટલા નાખવાના છે? 6 લાઈનો નીકળવાની છે, એટલે કોઈ પણ ગામ બાકી નહીં રહે. મોટી લાઈનો 100 નીકળવાની છે અને નાની બીજી 150 લાઈનો, એટલે તમારે આપણું એકય ખેતર બાકી નહીં રહે. એની અંદર 5 લાખ વીઘા 5 લાખ લોકોને અસર થાય છે અને 1 લાખ ઉપર થાંભલા આવવાના છે. ત્યારે તમામ ખેડૂતોને મારી વિનંતી કે આ સરકારને અત્યારે કોઈનું પૂછવાનું નથી, સ્પષ્ટ બહુમતી હોય એટલે કોઈથી દબાતી નથી. અને કદાચ એવું પણ બને કે એમને કોઈની જરૂર પણ નથી સરકારને, મત તો તોય લોકો દેવાના છે, એટલે આપણને કોઈ પૂછવા આવતું નથી. ત્યારે પૂછવા આવે, તમારી મંજૂરી લે ત્યાં સુધી આ કામ આગળ ન વધવા દેતા એવી આપ સૌને વિનંતી કરું છું. અને ખેડૂત એકતા રાખી અને આ આંદોલનને એમ નામ જાળવી રાખજો. ભાગલા પાડવામાં આવે તો કોઈની ઉપર અવિશ્વાસ ન કરતા, તમારા જે આગેવાનો હોય જે આ આંદોલનને માનો કે મજબૂત કરતા હોય એને પ્રોત્સાહન આપતા હોય તો કોઈ ઉપર અવિશ્વાસ ન કરતા. અને કોઈ પણ પક્ષની વિચારધારાના ગમે એ માણસો આવે, ખેડૂત થઈને આવે, ખેડૂત તરીકે સહકાર આપે અને આપણે બધાએ બોલાવજો, માન સન્માન આપજો. હું પણ એક ખેડૂતનો દીકરો છું, મારે પણ જમીન છે. અમારે ધોલેરાની અંદર મારું ગામ આવે છે અને અમારે 50% જમીન લઈ લીધી, કોઈ બોલ્યું નહીં. એટલે ધોલેરા SIR થાય છે ને એના 22 ગામની અંદર જેની જમીન છે એમાં 50% જમીન સરકારે લઈ લીધી. વળતર કેવું આપવાનું? 2011 ની જંત્રી, 2011 ની જંત્રી નતાની જંત્રીમાં કેટલો ફેર? અને પાછું એવું નથી 2011 ની જંત્રી 2040 જમીન લઈ છે ને તો 2011 ની જંત્રી દેવાની. આવો કાયદો સરકારે કરી અને અમારા એ ગામ 22 ગામની અંદર જમીન સરકારે લીધી છે. એટલે અમારે બધા ખેડૂતોએ થોડો ટાઈમ હતું, પણ પછી ત્યાં ભાગલા પડાયા અને ખેડૂતને વીકી નાખ્યા. આંદોલન ન આવેલું એટલે 50% જમીન બધાની જાય. મારી 100 વીઘા હોય તો અત્યારે હું 50 નો ખાતેદાર, 50 ની સરકાર. એટલે આવું અહીં ન થાય એટલે બધાને હું વિનંતી કરું છું કે ખેડૂત એકતા રાખજો અને આંદોલનને મજબૂત બનાવજો. અને આપણી ઈચ્છા મુજબ આપણી જે કઈ માગણી હોય એ મુજબ કામ થતું હોય તો કરવા દેવાનું. આપણા ઉતારીની અંદર કઈ વળતર નહીં અને કઈ નહીં દેવાનું અને એનું નામ લખાવીને જતા રહે. દેવાય ન દેવાય નામ ન દેતા એટલી વિનંતી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ